हल्लिकेति होवाच याज्ञवल्क्यः यत्रैतदन्यत्र अस्मन्मन्यासे यद्येतद् अन्यत्र अस्मत् स्यात् श्यानो वा येन दद्युः वयांसि वा येनद् विमत्नीरनिति। तो कस्मिन् हृदयं प्रतिष्ठितम् आ हृदय शा प्रतिष्ठित છે એવો પ્રશ્ન જ્યારે શાકલ્ય કર્યો. અહલ્ય કે હોવા છે યાજ્ઞવલ્ક્ય. યાજ્ઞવલ્ક્ય એને બીજા નામથી અહલ્ય એ નામથી સંબોધન કર્યું. યત અન્યત્ર મન્યાસય. તું જેમ માનતો હોય કે હૃદય અમારાથી અન્યત્ર છે. યદિ અન્યત્ર સ્માત સ્યાત. આ હૃદય જે કહેવાય છે એ જો અમારાથી અન્યત્ર હોય તો શ્વાનો વયન તદ્યુઃ. તો કૂતરાઓ એને ખાઈ જાય. વયામ સિવાય એને વિમત નિરનિધિ. અને પક્ષીઓ એને ચૂંથી નાખે. આ પ્રકારનો ઉત્તર આપવામાં આવ્યો. એવો એ ગ્રંથકારમાં સમજાવી રહ્યા છે કે એટલે શું થાય એનો અર્થ. किम विदग्ध अन्यत पष्टुमिच्छसि तद्वद. યાજ્ઞવલ્ક્ય હૃદય એટલે કે પરમાત્મા જે સમગ્ર વિશ્વ ચિત્રનું અધિષ્ઠાન છે. દિવાલ પર જેવી રીતે ચિત્ર દોર્યું હોય, દિવાલ જેવી રીતે ચિત્રનું અધિષ્ઠાન હોય, તેવી રીતે પરમાત્મા જેના માટે યાજ્ઞવલ્ક્ય હૃદય શબ્દનો પ્રયોગ કર્યો એ સમગ્ર જગતનું અધિષ્ઠાન છે. હે વિદગ્ધ કે અન્યત પ્રષ્ટુમિચ્છસि તદ્વદ. એ આ સિવાય કંઈ પૂછવા માંગતો હોય તો મને કહે.
एवं उक्ते पेशो मूढ़ है प्रश्नान्नो परतिम गत है। आम केवा छता पण हृदय अर्थात परमात्मा समझावा छता पण અને પરમાત્માની પ્રતિષ્ઠા તો સ્વયંમાં જ હોય, જાણીતું છે. આ રીતે સ્પષ્ટ કહેવા છતાં પણ હૃદય શબ્દનો અર્થ સાકલ્ય સમજો નહીં. એ તો માત્ર હૃદય એટલે આ હૃદય સમજો, માંસપિંડ તો સૂક્ષ્મ શરીર એમ સમજો. મંડૂક સદુષસ્કાર સર્પાહવાન કરીમ ગિરામ વિસર્જ. જેમ કોઈ દેડકો અજાણે અણજાણમાં જ એવી વાણી પોતે ડ્રાઉં ડ્રાઉં કરે એમ કરીને કાળ સર્પને આવાહન આપે પોતાની જ વાણીથી. તેવી રીતે આ વિદગ્ધ પણ આગળ પ્રશ્ન પૂછીને જાણે કે કાળરૂપી સર્પને આવાહન આપતો હોય. તો યાજ્ઞવલ્ક્ય અભૂત અતિ દુઃખિતા હૈ. હજી આ વિદગ્ધ આગળ પ્રશ્ન પૂછવા માંગે છે એ જોઈને યાજ્ઞવલ્ક્ય અત્યંત દુઃખી થઈ ગયા. અહો અસ્ય મૃતિ પ્રાપ્તા સમીપે દુર્ધયોધના અધુના અધુનાસ્ય દુર્ધેય મૃતિ સમીપે પ્રાપ્તા. દુર્બુદ્ધિનું મૃત્યુ છે હવે સમીપમાં આવી રહ્યું છે. મંડલાત ઉત્તરત્યેષ ભગવાન લોહિત લોચન. હું જોઈ રહ્યો છું કે આદિત્ય મંડળમાંથી લાલ ચોળ આંખો વાળા દેવતા આદિત્ય નીચે ઉતરી રહ્યા છે. સવિતામો જિહ્વાયામ સ્થાતુમ વેદ ત્રયાત્મક. આ ત્રણેય વેદનું સ્વરૂપ છે. સૂર્ય દેવતા મારી જીભ પર સ્થાન લેવા માટે પોતાના મંડળમાંથી નીચે ઉતરી રહ્યા છે. अतः परवशा जिह्वा शापमेशा प्रदास्यति. પછી મારી જીભ પર મારો કોઈ કાબુ નહીં રહે. આદિત્ય દેવતા એ જીભનો કબજો લઈ લેશે અને મારી આ જીભ જે પરવશ છે એ આ સાકરને જરૂર શાપ આપશે. એટલે જીભ પહેલા આદિત્ય દેવતા શાપ આપશે. જણાય શું કે ભાઈ યાજ્ઞવલ્ક્ય શાપ આપ્યો. મૌયેન ભવૈરેશ ભસ્મીભૂત ક્ષણાદ દ્વિજ. અને બ્રાહ્મણ એક ક્ષણની અંદર ભસ્મીભૂત થઈ જશે. યાજ્ઞવલ્ક્ય જોઈ રહ્યા છે આમ થઈ રહ્યું છે. એ સંચિંત્ય મનસા કૃપયા પરયાન્વિત. આ પ્રકારે મનમાં વિચારને પરમ કૃપા ધરાવનારા યાજ્ઞવલ્ક્ય પ્રશ્નેસ્મિન મરણમ માભૂત इत्येव एष व्यवस्थित है. बस મનમાં આ પ્રકારની ભાવના કરવા લાગ્યા કે પ્રશ્ન કરીને આ પોતાના મરણને નિમંત્રણ ન આપે. વિદગ્ધોપી મૂષુસન પુનઃ પપ્રચ્છ મૂઢદેહી. વિદગ્ધ જે આ મૃત્યુને નિમંત્રણ આપી રહ્યો છે એ મરવા જ ન માગતો હોય એમ કરીને મૂઢદેહી એ મૂર્ખ બુદ્ધિના મનુષ્ય આગળ પ્રશ્ન કર્યો જ. હૃદય કુત્ર તદ્વિશ્વ ચિત્ર દુઃખ સંવસ્થિતમ. યાજ્ઞવલ્ક્ય જે હૃદયને તમે વિશ્વ ચિત્ર દુઃખ વિશ્વરૂપી ચિત્રને ધારણ કરનાર કહો છો એ હૃદય કસ્મિન સંવસ્થિતમ. એનો આશ્રય ક્યાં છે? આ હૃદય ક્યાં રહેલું છે? અહલ્યકે સંબોધ્ય યાજ્ઞવલ્ક્યોપ્યભાષત. યાજ્ઞવલ્ક્ય પણ ઉત્તર આપ્યો. અહલ્યક એવા નામથી આ સાકલ્યને સંબોધન કર્યું. નામાંતરણ અભાષણ. અત વિદગ્ધ સાકલ્ય એ શબ્દોથી એને સંબોધન કરતા હતા. અહલ્યક એ પ્રકારના અન્ય નામથી સંબોધન કર્યું. યસ્માત્મમ લીયસે અહનિ સંશયાત. તો ત્યાં વાર્તિકારે તો કહ્યું અહલ્યક અહનિ લીયતે રાત્રો ચ પાદિર્ભવતિ ઇતિ અહલ્યક ભેદભાવિત્વાત સંબોધનમ.
તો અહલ્લિકનો એવો અર્થ કર્યો. અહનિ લીયતે, જે દિવસ દરમિયાન લીન થઈ જાય. રાત્રો પ્રાદુર્ભવતી, રાત્રે જેનો પ્રાદુર્ભાવ થાય આવો પ્રેત, એના માટે અહલ્લિક શબ્દનો પ્રયોગ કર્યો. પ્રેત ભાવિત્વાદ, કારણ કે હવે ટૂંક સમયમાં પ્રેત બનવાનો છે એટલા માટે અહલ્લિક શબ્દથી પ્રયોગ કર્યો, સંબોધન કર્યું. એ ગ્રંથકારે અહલ્લિક શબ્દના 4 અર્થ કર્યા. દરેક અર્થ દ્વારા ગ્રંથકાર આપણને કઈ ને કઈ પહોંચાડવા માંગે છે, કહેવા માંગે છે. તથા અહન શબ્દ નકાર છે એમ કરીને અહલ્લિક શબ્દની વ્યુત્પત્તિ સમજાવી કે અહલ એટલે કે અહર રેફ આદેશે, નકારસ રેફ આદેશે, નકારનો રેફ તો થાય છે જાણીતું જ છે. અને રલયો સાવરણ્યાત, અહરનો અહલ એ પણ થઈ શકે. રલ એક જ વર્ણના હોવાને કારણે બંનેને અભેદ માનવામાં આવે છે. લકાર પાઠે એટલે અહલ સંજ્ઞાયામ કર્મ પ્રત્યય, એમાંથી નામ બનાવવા માટે કર્મ પ્રત્યય જ્યારે વાપરવામાં આવે ત્યારે ઈકાર છે હ્રસ્વ, અહલ્લીનો તો અહલ્લી જે દીર્ઘ છે એનો હ્રસ્વ થઈ ગયો. આમ અહલ્લિક શબ્દનો પ્રયોગ છે. અહલ્લિક શબ્દની વ્યુત્પત્તિ સમજાવે. પહેલો તો અહીંયા ગ્રંથકારે પહેલો લીયસે અહનિ સંશયાત. તો પેલામાં એવું કહ્યું કે દિવસે લય થાય છે, રાત્રે પ્રાદુર્ભાવ થાય છે, માટે અહલ્લિક એટલે કે પ્રેત. અહીંયા કહે છે કે લીયસે સંશયાત, સંશયને કારણે તું લીન થઈ રહ્યો છે. સંશયાત્મા વિનશ્યતિ, સંશયનો સ્વભાવ થઈ ગયો છે, વિનાશ થાય છે. ગીતામાં કહ્યું અને આ સંશય કરી જ રહ્યો છે, મળે તું નાશ તરફ પ્રયાણ કરી રહ્યો છે. લય યોગ્યો ભવસી, તું લય થવા માટે, તારા મૃત્યુ માટે મૃત્યુની આગે નિમંત્રણ આપી રહ્યો છે. અથવા હૃદયનાયમ રહિતો હલ્લિક સ્મૃત, અથવા અહલ્લિક, અ અને હલ્લિક. પેલામાં અહર અહલ એ પ્રકારે વ્યુત્પત્તિ બતાવે. અહલ્લિક તો કોઈ હલ્લી શબ્દ, હલ્લ વિકાસને જો કોઈ ધાતુ હોય તેમાંથી હલ્લી શબ્દ વિકાસ શાલી હૃદયવાસી. હલ્લીનો અર્થ વિશાળ હૃદય, વિકાસ અને વિકાસ થવો જેનો સ્વભાવ છે હૃદય, એવો અર્થ થાય. હલ્લી શબ્દનો હૃદય અર્થ થાય. અને અહલ્લિક જે હૃદય વગરનો છે. તો અહીંયા હૃદયનો અર્થ વિવેક કરવામાં આવ્યો. સૂક્ષ્મ અવધારણ કુશલ સહ સહૃદય ઇતિ ઉચ્યતે. સૂક્ષ્મ અર્થનું ગ્રહણ કરવામાં, ધારણ કરવામાં જે કુશળ એને સહૃદય કહેવામાં આવે છે. આ કહ્યું છે અહલ્લિક, આ હૃદય છે અર્થાત સૂક્ષ્મ અર્થને સમજી શકતો નથી. એવું શા બધી કહો છે? ઇતઃ પરમિકો નામ પૃચ્છેદ ધીમાન પમાનિહ. જ્યારે કહેવામાં આવ્યું કે વિશ્વ ચિત્રની પ્રતિષ્ઠા હૃદયમાં છે, પરમાત્મા છે, તો આગળ કોણ પ્રશ્ન કરે? અયમ તો વિદગ્ધ પૃચ્છતે. અતઃ અહૃદય વિવેક રહિત. અહલ્લિક એટલે વિવેક રહિત એવો અર્થ કર્યો. પહેલા ટીકા વાર્તિકર અહલ્લિક શબ્દ પ્રેત એવો કર્યો. અહીં
અહલ્લિક એટલે જે સંશયને કારણે લીન થઈ જાય છે. બીજો અર્થ કર્યો હૃદય વગરનો, સૂક્ષ્મ બુદ્ધિ વગરનો, વિવેક રહિત. એતામે આ વ્યુત્પત્તિ આદાય. હલ્લીનો અર્થ હૃદય કરવામાં આવે, હલ્લી આ હૃદય એમ કરવામાં આવે તો, અથવા પતિતે દેહે હૃદય પૃથ્વી સ્થિતમ ગ્રામ સિંહ સમજ્યુ યત તતો હૃદય ઈરિતા. અથવા દેહે પતિતે સદી, દેહ જ્યારે પડી જશે, મૃત્યુ પામે, યદ્માંસ હૃદય ગ્રામ સિંહ શ્વાન અદ્યુ ભક્ષયેયુ. કૂતરા છે ને એના શરીર ચૂંથી નાખશે, હૃદય પણ ખાઈ જશે. તદેવ ત્વયા બુદ્ધમ, હે વિદગ્ધ, એવો અર્થ તું સમજે છે. જે દેહના પડી જવાથી કૂતરાઓ ખાઈ જશે, એ હૃદય તું હૃદય શબ્દનો અર્થ સમજે છે. મદ્વક્ષિત પરમાત્મ રૂપ હૃદય પદાર્થ ન બુદ્ધ. મેં જે વિવક્ષાથી કહેવાની ઈચ્છાથી આ હૃદય શબ્દનો પ્રયોગ કર્યો છે એ તો સમજ્યો નથી. આશેન અહૃદય વિદગ્ધ અહલ્લિક ઉક્ત. એ આશયને હલ્લિક એટલે આ હૃદય કહેવામાં આવ્યો. તથા ચ અવિદ્યમાન અજ્ઞાતમ હલ્લી હૃદય પરમાત્મનો યેન સહ. તું અહલ્લિક છે, અહૃદય છે, હૃદયને જાણતો નથી, પરમાત્મા સ્વરૂપને જાણતો નથી, માટે તને અહલ્લિક કહેવામાં આવ્યો. અને વળી ચોથો અર્થ કર્યો, અન્નામ વા કારકો દેવો લયમ તત્તેત્ર કરિષ્યતિ અહલ્લિકિત નામ્નાતમ ઇદમાહ મુનીશ્વર. અન્નામ કારક અહસ્કર સૂર્ય. તો પછી અહલ્લિક, અહલનો અર્થ અહન એટલે કે દિવસ, એટલે કે સૂર્ય અર્થ કર્યો. અન્નામ વા કારકો દેવો લયમ તેત્ર કરિષ્યતિ. આ સૂર્ય દેવતા જે દિવસના દેવતા છે એનો લય કરી દેવાના છે. અહલ્લિકિત નામ્નાતમ ઇદમાહ મુનીશ્વર. મુનીશ્વર કાંતેથી જ મુનીશ્વરને અહલ્લિક નામથી. અહલ એટલે અહર, અહન એટલે કે સૂર્ય દેવતા. લય કરવાના છે મળે અહલ અને લય, તો એ અહલ અહલ્લિકા. તથા ચ તત્કર્તા આદિત્ય લયન લિયમ કર્યું નાશમ કરી શકે. આહ એટલે કે આમ તો દિવસ થાય, પણ લક્ષણાવૃત્તિથી ઉપલક્ષણથી એનો અર્થ આદિત્ય કરવામાં આવ્યો, એનો લય કરવાનો છે, માટે અહલ્લિક શબ્દનો પ્રયોગ છે. હવે હમણાં આપણે 25માં કંડિકાઓ વાંચી ગયા. યાજ્ઞવલ્કે જે ઉત્તર આપ્યો એ પણ વિલક્ષણ ઉત્તર છે. અહલ્લિકે છે હોવાચ યાજ્ઞવલ્કે. યાજ્ઞવલ્કે અહલ્લિક એ પ્રકારના નામથી સાકલ્યને સંબોધન કર્યું. યત્ર અન્યત્રસ્માત મન્યાસય. તું શેમ માને છે કે હૃદય ક્યાંક શરીરથી ક્યાંક જુદું રહે છે? તું જેને હૃદય માને છે એની પ્રતિષ્ઠા જાણી દે છે કે શરીરમાં જ છે.
यद्येतद् अत्र अस्मत् अत्र अन्यत्र अस्मत् स्यात्, जो अस्मत् अन्यत्र स्यात्, हृदय जो हमाराથી अन्यत्र હોય, एरत् श्वानः अद्वा अद्युः, तो कुतराओ એને ખાઈ જાય, वा एरत् वयांसि विमत्नीरन्, अथवा पक्षियों એને ટોચી ખાય, ચૂંથી નાખે, એવો ઉત્તર આપ્યો. એ ઉત્તર હવે સમજાવે છે 283 પાના પર 555 શ્લોકથી. ઉત્તરમ અભિનયતિ. યાજ્ઞવલ્કે જે ઉત્તર આપ્યો હોય એ ઉત્તર આપીને સમજાવે છે. કહે છે મય્યેવ સ્થિતમેતદ્ધિ હૃદયં ચિત્રધારકમ મચ્શરીરમ વિના નૈવ સ્થૂલમ સૂક્ષ્મં સ્થિતિં વ્રજેત. मयि एव स्थितम् एतद् चित्तधारकं हृदयं मयि एव स्थितम्. तो एतद् विश्वचित्तधारकं हृदयं, समग्र विश्वरूपी चित्तने ભીતની જેમ ધારણ કરનાર આધાર રૂપ અધિષ્ઠાન રૂપ જે હૃદય છે એ મારામાં પ્રતિષ્ઠિત છે. આ હૃદય શબ્દ સાકલ્ય જે સમજ્યો છે ને એને ધ્યાનમાં રાખીને કહેવામાં આવે છે. હૃદય શબ્દ દ્વારા યાજ્ઞવલ્કે જે સમજાવવાની ઈચ્છા કરેલી એ પરમાત્મા એ મારા શરીરમાં જેમ કહેવાનું પ્રયોજન નથી. હૃદય શબ્દથી સાકલ્ય જે સમજો, આ હૃદય કે મતલબ સૂક્ષ્મ શરીર એવું સમજો, એ તો જરૂર મારા સ્થૂળ શરીરમાં છે એ કહી શકાય. એતદ વિશ્વચિત્તધારક હૃદય ત્વયા માંસખંડત્વેન યન્મતમ. હૃદયને તું માંસખંડ કહે છે. આ હૃદય શબ્દથી તું જે સમજ્યો છે આ માંસખંડ. તદ્મયી મત સૂક્ષ્મ શરીરે પ્રતિષ્ઠિતમ. એ હૃદય જે છે એ મારામાં એટલે કે મારા સૂક્ષ્મ શરીરમાં પ્રતિષ્ઠિત છે. यतः मदीयं सूक्ष्मं शरीरं विना स्थूलं न स्थितिं व्रजेत. ये આ રહેલા માંસપિંડ છે એ મારા સૂક્ષ્મ શરીરમાં રહેલો છે. આ સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીર વગર રહી ના શકે. તો સ્થૂલમ વિના ચ સૂક્ષ્મં ન સ્થિતિં વ્રજેત. સૂક્ષ્મ શરીર હંમેશા કોઈને કોઈ આયતન જોઈએ, કોઈને કોઈ રહેઠાણ જોઈએ. સ્થૂળ શરીર રૂપી રહેઠાણ વગર સૂક્ષ્મ શરીર બિચારું રહી ના શકે. એ પ્રસિદ્ધ એવા તો કે હે સાકલ્ય, તું જેમ હૃદય માને છે, તું સૂક્ષ્મ શરીરને હૃદય માને છે, એટલે આમ તો હૃદય એટલે માંસખંડ, પણ ત્યાં અંતઃકરણની એટલે સૂક્ષ્મ શરીરની અભિવ્યક્તિ છે. માટે હૃદય દ્વારા સૂક્ષ્મ શરીર એમ માનતો હોય તો એ તો મારા શરીરમાં પ્રતિષ્ઠિત છે. આગળના શ્લોકમાં સૂક્ષ્મ શરીર તો યર્હિ સ્થૂલમ દેહમ પૃથક ભવેત હૃદયેન સમમ તર્હિ શ્વાન એકદદંતિઃ અક્ષિણઃ ખંડશઃ કૃત્વા નયેયુર્વા સમંતતઃ.
યાજ્ઞવલ્કે આટલું કહ્યું. યત્ર એતદ અન્યત્ર અસ્મત મન્યાસય. તું જે માનતો હોય હૃદય અમારાથી અન્યત્ર છે, આ સ્થૂળ શરીરની બહાર છે. યદ્યેતદ અન્યત્ર અસ્મત સ્યાત. જો અમારાથી અન્યત્ર હોય તો શ્વાનો વા એરત અદ્યુઃ. તો કૂતરાઓ એને ખાઈ જાય, પક્ષીઓ એને સૂંથી નાખે. સૂક્ષ્મ સૂક્ષ્મ શરીરાત સ્થૂલમ અન્યત્રાપી ન તિષ્ઠતિ ન મંતવ્યમ ઇતિ ન મંતવ્યમ. આ સૂક્ષ્મ શરીર છે એ સ્થૂળ શરીર કરતા અન્યત્ર રહી શકે એવું તમારે ન માનવું જોઈએ. હૃદયેન સ્વં તર્હિ શ્વાન એતત અદંતિઃ. તો સ્થૂળ શરીર પણ આ હૃદય જેવું નિર્જીવ બની જાય, એને પણ આ કૂતરાઓ ખાઈ જાય. યહિ સૂક્ષ્મ શરીરાત સ્થૂલમ પૃથક વિયુક્તમ ભવેત ચેત. જો સૂક્ષ્મ શરીર કરતા સ્થૂળ શરીર વિયુક્ત થઈ જાય, એના વગરનું થઈ જાય, અર્થાત સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીર વગરનું થઈ જાય. તરી હૃદયેન ત્વત અભિમતેન સહિતમ એતદ શરીરમ શ્વાન અદંતિ ભક્ષયંતી. તો પછી એકવાર સૂક્ષ્મ શરીર ચાલી ગયો પછી શું? પછી તો આમાં કઈ રહે નહીં. His holiness becomes his heaviness, and then he becomes hollowness, then becomes heaviness. એવું છે. એટલે પછી કઈ રહે નહીં, પછી કૂતરાનું ભક્ષ્ય થઈ જાય. તરી હૃદયેન ત્વત અભિમતેન સહિતમ એતદ શરીરમ શ્વાન અદંતે ભક્ષયંતી. તો પછી કૂતરાઓ આને ખાઈ જાય. પક્ષિણ ખંડશ કૃત્વા નયેયુર્વા સમંતતઃ. પક્ષિણશ્ચ ખંડમ ખંડમ કૃત્વા નયેયુઃ. પક્ષીઓ પણ એને ટુકડા ટુકડા કરીને એને ચૂંથી નાખે. તેથી આગળના શ્લોકમાં કહે છે અતો સ્મચ્છબ્દ સંયુક્તમ સૂક્ષ્મં દેહમુદીરિતમ સ્થાનમ સ્થૂલસ્ય દેહસ્ય હૃદયેન સહૈવ હિ. अतः अस्मत् शब्द संयुक्तम सूक्ष्म देहम उदीरितम. पहली पाद में कહેવામાં આવ્યું અસ્મત શબ્દવાચન લિંગમ ઇત્યર્થ. એટલે હું કહીએ છે શું છે? સૂક્ષ્મ શરીર. કેચિત અહંકાર માત્ર જીઘૃક સંધિ. કેટલાક લોકો અહમ શબ્દથી અહંકાર લેવા ઈચ્છે છે. ગ્રંથકારે અહમનો અર્થ સૂક્ષ્મ શરીર કરો, હૃદયનો અર્થ સૂક્ષ્મ શરીર કરો. अतः उक्त अभिप्रायेण सूक्ष्म देहम स्थूलस्य हृदयेन सहितं वर्तमानस्य स्थान इति अन्वयः. તેથી આ સૂક્ષ્મ દેહ છે એ સ્થૂલસ્ય હૃદયેન સહૈવ. આ સ્થૂળ હૃદય સાથે સ્થૂળ શરીર છે એ સૂક્ષ્મ શરીર પર આધારિત છે. कीदृशं सूक्ष्म अस्मत् शब्द संयुक्तम. श्रुति कहता अस्मत् शब्देन विवक्षितम यद्येतत् अन्यत्र अस्मत् स्यात्. अस्मत् शब्दથી
ગ્રંથકાર કહે છે કે ઉપનિષદ સૂક્ષ્મ શરીર એવો ખરેખર તો અર્થ કરે છે. સૂક્ષ્મ શરીર અર્થમાં અસ્મત શબ્દનો પ્રયોગ થયો છે આ 25મી કંડિકામાં. આવું કે ભાષ્યકાર રીતે સમજાવ્યું નથી. ભાષ્યકારને બહુ લાંબુ ચોડું કર્યું નથી. ત્યારે ભાઈ યાજ્ઞવલ્ક્ય હલ્લિક આમ કોઈ વરસાદ હાની લિયતી હલ્લિક એટલે પ્રેત. જે સમય આ હૃદય આ શરીરનો આત્મા અમાર અન્યત્ર કોઈ બીજે સ્થળે રહે છે એમ માનો છો તો તે સમયે જો આ શરીરથી હૃદય આત્મા અલગ થઈ જાય તો શરીરને કાં કૂતરાઓ ખાઈ જાય તો પક્ષીઓ એને ચાંચમાં એને ચૂંથી નાખે. અને તાત્પર્ય છે કે હૃદય મારા શરીરમાં રહેલું છે ને શરીર પણ નામરૂપ તેમજ કર્મમાં હોવાથી હૃદયમાં જ રહેલું છે. ટૂંકમાં સ્થૂળ શરીર છે એ સૂક્ષ્મ શરીર છે. આ સ્થૂળ શરીરમાં રહેલું છે અને સાથે સાથે સ્થૂળ શરીરનો આધાર પણ સૂક્ષ્મ શરીર પર છે. સૂક્ષ્મ શરીરને કોઈને કોઈ રહેઠાણ જોઈએ એટલે સ્થૂળ શરીર વગર સૂક્ષ્મ શરીર હોઈ ના શકે. પરંતુ આ સ્થૂળ શરીરને જીવંત રાખનાર તો સૂક્ષ્મ શરીર છે. એના માટે એમ પણ કહેવાય કે સૂક્ષ્મ શરીરની પ્રતિષ્ઠા સ્થૂળ શરીરમાં છે કારણ કે એને કારણે આ જીવંત છે. અને સૂક્ષ્મની પ્રતિષ્ઠા પણ સ્થૂળ શરીર કારણ કે સૂક્ષ્મ શરીરને રહેઠાણ જોઈએ. આ બંને એકબીજામાં પ્રતિષ્ઠિત થઈ ગયા. अस्मत् शब्द संयुक्तम शुद्धिगत अस्मत् शब्देन वृक्षम इत्यर्थः. अतः अस्मत् शब्द संयुक्तम स्थूलम सूक्ष्म देहम उदेदम. अस्मत् शब्दથી સૂક્ષ્મ દેહ કહેવામાં આવે છે. સ્થાનમ સ્થૂલ શરીરસ્ય હૃદયેન સહૈવૈ. એ સૂક્ષ્મ શરીર પણ હૃદય સહિત સ્થૂળ શરીરનું સ્થાન છે. એક ના હોય તો બીજું ના હોય, બીજું ના હોય તો એક ના હોય, બંને એકબીજાના સ્થાન થયા. षड्विंशतम्याः कंडिकायाः अर्थम् 58 श्लोकैः उब्रूमहयन् तत्र समानयति अन्तभागस्य अर्थमाह हृदयमिति चतुर्भिः. 26મી કંડિકા છે એના અર્થની ચર્ચાનો પ્રારંભ કરે છે. આપણે 26મી કંડિકા વાંચીએ. સમાન શબ્દ સુધી વાંચીશું પછી આગળ વાંચીશું. કસ્મિન્નો ત્વં ચ આત્મા જ પ્રતિષ્ઠિતો સ્થઃ ઇતિ પ્રાણ ઇતિ કસ્મિન્ પ્રાણઃ પ્રતિષ્ઠિતઃ ઇતિ अपाने इति कस्मिन् अपानः प्रतिष्ठित इति व्याने इति कस्मिन् व्यानः प्रतिष्ठितः इति उदाने इति कस्मिन् उदानः प्रतिष्ठितः इति समाने इति तो कस्मिन्नु त्वं च आत्मा च प्रतिष्ठितो. તું અને આત્મા બંને સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર આ બંને શેમાં પ્રતિષ્ઠિત છે? પ્રતિષ્ઠિતો સ્થઃ. તો બંને શેમાં પ્રતિષ્ઠિત છો? પ્રાણેતિ. આ હૃદય અને સૂક્ષ્મ શરીર છે એ પ્રાણમાં પ્રતિષ્ઠિત છે.
કસ્મિન પ્રતિષ્ઠિત આ પ્રાણ શેમાં પ્રતિષ્ઠિત છે તો કે અપાન અપાનમાં પ્રતિષ્ઠિત છે. પ્રાણ ઉર્ધ્વ ગતિમાન છે, અપાન અધો ગતિમાન છે. કસ્મિન અપાન પ્રતિષ્ઠિત અપાન શેમાં પ્રતિષ્ઠિત છે? વ્યાનમાં પ્રતિષ્ઠિત છે. વ્યાન એટલે બધી સંધિ વચ્ચે જે વાયુ હોય છે તે બધા સાંધા વચ્ચે વાયુ છે એનું વ્યાન. એ ક્યારે સક્રિય બને? જ્યારે બાકીના 3 વાયુ શાંત થઈ ગયા હોય. એટલે તમે કંઈક એકદમ એકાગ્રતાનું કામ કરવા માંગતા હો, જેમ કે ધનુષ્ય પર બાણ ચડાવીને લક્ષ્યનો ભેદ કરવા માંગતા હો, હવે એકાગ્રતા હોય તો બધા પ્રાણ બંધ થઈ જાય. શ્વાસ પણ બંધ થઈ જાય, અંદર જતો બંધ થઈ જાય, બહાર નીકળતો બંધ થઈ જાય. ત્યારે આ વ્યાન વાયુ છે એ તે વખતે સક્રિય બને છે અને વાયુમાં બળ રહેલું છે માટે બળપૂર્વક કાર્ય કરવાની સક્રિયતા કે શક્તિ એને આપે છે. એટલે જ કહેવામાં આવે કે ભાઈ અપાન શેમાં પ્રતિષ્ઠિત છે તો કે વ્યાનમાં. કસ્મિન વ્યાન પ્રતિષ્ઠિત વ્યાન શેમાં પ્રતિષ્ઠિત છે? ઉદાન ઉદાન વાયુમાં પ્રતિષ્ઠિત છે. ઉદાન કસ્મિન ઉદાન પ્રતિષ્ઠિત ઉદાન શેમાં પ્રતિષ્ઠિત છે? સમાન સમાન વાયુમાં. ઈવડીશું તો કહે છે અહીંયા આગળ તમે શરીરને તમારો આત્મા હૃદય સામેલા છે એ પૂછે છો તો પ્રાણમાં રહેલા છે. દેહ અને આત્મા આ બંને પ્રાણમાં જ્ઞાન વૃત્તિમાં રહેલા છે. પ્રાણ વૃત્તિમાં રહેલા છે. પ્રાણ શેમાં રહેલો છે? અપાનમાં. કારણ કે આ પ્રાણ વૃત્તિ પણ જો અપાન વૃત્તિ દ્વારા રોકવા ન આવે તો તે અધર ને અધર રહી જાય, બહાર નીકળી જાય. આપણે શું કરતા હોઈએ છીએ? વારંવાર અપાનથી આપણે શ્વાસ રોકી દેતા હોઈએ. એટલે કહે છે કે ભાઈ આ પ્રાણ એ અપાન જો ના હોય, પ્રાણ વૃત્તિ પણ આત્મવૃત્તિ દ્વારા રોકવામાં ન આવે તો એ અધર ને અધર બહાર નીકળી જાય, સીધી એની જ બહાર નીકળી જાય. માટે આ પ્રાણ છે એની પ્રતિષ્ઠા અપાનમાં છે. અપાન શેમાં રહેલો છે તો કે વ્યાનમાં. જે મધ્યમાં રહેલી વ્યાન વૃત્તિથી તેને રોકવા ન આવે તો અપાન વૃત્તિ નીચે જ ચાલી જાય. અપાન વાયુ તો છે પણ અહીંયા આગળ ગુદા વગેરે જે અટકી જાય છે પછી નીચે નથી જતો. કારણ કે આ અપાન વૃત્તિ છે રોકી રાખે છે. વ્યાન વૃત્તિ અપાન વૃત્તિ પ્રાણને રોકી રાખે છે. નહીં તો પ્રાણ અપાનને ન ખેંચી રાખે તો પ્રાણ ચાલી જાય. પણ પ્રાણની વૃત્તિ છે એ અપાનમાં છે. અપાનની શેમાં છે? વ્યાનમાં છે. પ્રાણ અપાનની મધ્યમાં વ્યાન રહેલ જેમ કહેવામાં આવ્યું. મધ્યમાં વ્યાન વૃત્તિથી એ રોકવા ન આવે તો અપાન નીચે જ ચાલી જાય. આ પ્રાણ તો અપાન ખેંચી રાખે છે પણ અપાનને એકદમ નીચે કોણ રોકે છે? વ્યાન રોકે છે. પ્રાણને નીચે જતા વ્યાન રોકે છે. જો વ્યાન વાયુ ન હોય, આમ તો વ્યાન એટલે કે સમગ્ર શરીર વ્યાપ્ત અર્થ કર્યો. અહીંયા પ્રાણ અપાન વચ્ચે વ્યાન છે. એ પ્રાણ તો અપાન પ્રાણને ખેંચી રાખે અને વ્યાન છે એ અપાનને વધારે નીચે ન જવા દે. વ્યાન એટલે પ્રાણ અપાન બંનેને રોકી રાખનાર છે. વ્યાન સમજવું છે ઉદાનમાં. ઉદાન કિલક કહેવામાં આવે.
કીર્ક સાધન ઉદાન વૃત્તિમાં બંધાય ન હોત તો બધી બાજુ ચાલી જાય. આ જ્ઞાન વાયુ છે ને એ ચારે બાજુ શરીરમાં રહેલો છે અને બરોબર શરીરમાં સ્થિર કરનાર કોણ છે? આ ઉદાન વાયુ. ઉદાન સમજવું છે સમાનમાં અભિવ્યક્તિઓ સમાનમાં રહેલી છે. એમ કહેવામાં આવ્યું છે કે શરીર, હૃદય અને પ્રાણ આ પરસ્પર પ્રતિષ્ઠિત છે. શરીર હૃદયમાં સૂક્ષ્મ શરીરમાં પ્રતિષ્ઠિત છે, હૃદય શરીરમાં પ્રતિષ્ઠિત છે. સૂક્ષ્મ શરીરમાં પ્રતિષ્ઠિત આ પ્રાણ વગેરે પ્રાણવૃત્તિમાં. પ્રાણવૃત્તિ ક્યારે હોય? સૂક્ષ્મ શરીર હોય ત્યારે. આ બધા પરસ્પર અને પ્રાણ અપાનને રહેવા વાળા સ્થૂળ શરીર તો જોઈએ ને. એટલે દરેક જણ એકબીજા પર આધારિત છે. સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને પ્રાણ બધા એકબીજા પર આધારિત છે. અને વિજ્ઞાન માટે પ્રયુક્ત થઈને સંઘાત જૂથ બધી નિયમપૂર્વક પ્રવૃત્ત થાય છે. આ પાંચે પાંચ પ્રાણ હોવાને કારણે પરમાત્મા જે છે એ પ્રેરણાથી આ પાંચ પ્રવૃત્ત રહે છે અને દેહનું કાર્ય થાય છે. હૃદય ચતુર્ભી કહે છે. હૃદય પરમાત્માખ્યમ અવિજ્ઞાય યથા પુરા પૃષ્ઠવાંસ્તદ્દેવાયમ પુનઃ પપ્રચ્છ મંદધીઃ. હૃદય પરમાત્માખ્યમ અવિજ્ઞાય યથા પુરા. પહેલા જેવી રીતે હૃદય શબ્દ પરમાત્મા થાય છે એમ સાકલ્ય સમજ્યો ન હતો. પૃષ્ઠવાન તદ્દેવાયમ. તેમાં પ્રાણ અપાન બધાના અર્થ જુદા છે. આગળ ગ્રંથકાર સમજાવશે કે આ યાજ્ઞવલ્ક્ય ઋષિનો અભિપ્રાય શું છે. આ પ્રાણ અપાન બધા દ્વારા ખરેખર પરમાત્માનો નિર્દેશ થયો છે. તો જેવી રીતે હૃદય શબ્દ દ્વારા સર્વ જગતરૂપી ચિત્તને ધારણ કરનાર પરમાત્માનો નિર્દેશ થયો, તેવી રીતે આ દેહની અંદર પણ આ પ્રાણ અપાન બધી વૃત્તિનું પ્રેરણા કરનાર કયો છે? પરમાત્મા. એ દ્વારા આ શબ્દો દ્વારા પણ પરમાત્મા એ જ અર્થ થાય છે. તો હૃદય પરમાત્માખ્યમ અવિજ્ઞાય યથાપુરા પૃષ્ઠવાન. આ હૃદય શબ્દનો જે ખરેખર અભિપ્રેત અર્થ હતો એને સમજવાના કારણે એને પૂછ્યું કે ભાઈ હૃદયની પ્રતિષ્ઠા ક્યાં છે? તદ એમ પુનઃ પપ્રચ્છ મંદધી. એ પ્રકારે આ પ્રાણ વગેરે શબ્દનો અર્થ ન સમજવાના કારણે એ મંદ બુદ્ધિના મનુષ્ય વળી એ પ્રકારે આગળ પ્રશ્નો કર્યા. કયું ટીકા કરે? યાજ્ઞવલ્ક્યેન હૃદય પદેન હૃદય વ્યુત્પત્ત્યા પરમાત્મા ઉક્ત. ત્રિપાદો હૃદયમ ઇતિ પીપટિશામી. હૃદય અયમ એટલે હૃદયમ એવું થાય. તો હૃદયમ કહો, હૃદયમ કહો. હૃદય શબ્દથી હૃદયમ હૃદયમ હૃદયની અંદર જે છે પરમાત્મા.
इति व्युत्पत्त्या परमात्मा उक्त है। तो रमण महर्षि पण हृदय शब्द वापरता હોય છે। સ્ફુરતિ હૃદ સ્વયં પરમ પૂર્ણ સત, સ્વયં હૃદ છે પરમ પૂર્ણ સત, હૃદ છે એ સ્ફુરે છે એટલે હૃદ શબ્દ ત્યાં આગળ ચૈતન્ય કહેવામાં આવ્યો। અહીં પણ હૃદય વ્યુત્પત્ત્યા પરમાત્મા ઉક્ત इति अविज्ञाय यथा पूर्वं हृदयाश्रयं पृष्ठवान् तथा पुनः आधारविषयकं प्रश्नं कृतवान् इत्यर्थः। આગળ જેવી રીતે હૃદય શબ્દનો અર્થ ન સમજવાને કારણે કસ્મિન્નું હૃદયમ પ્રતિષ્ઠિતમ એમ હૃદયની પ્રતિષ્ઠા વિશે પૂછ્યું તેમ અહીં આગળ પણ જે શબ્દો કહે છે એ ન પૂછવાને કારણે આગળ આ સાકલ્ય પ્રશ્ન પૂછતો ગયો। ટૂંકમાં બધામાં આપણે સાકલ્યનું નામ સૌથી વધારે બોલ્યા, આમાં થયું છે છેવટે સૌથી વધારે નામ બોલ્યા આપણે સાકલ્ય। સૌથી વધારે લાંબી ચર્ચા એના વડે જ થઈ છે। અહીં પણ ગ્રંથકારે એની ચર્ચા સૌથી વધારે લાંબી કરી છે। તો આગળ કહેશે સ્થૂલમ સૂક્ષ્મમ ચ દેહમ તત આશ્રયાશ્રય કીર્તિતમ પ્રતિષ્ઠિતમ हि कुत्रेति अप्रच्छेदं पुनर्द्विजः। स्थूलम सूक्ष्म देहम तत् आश्रय आश्रय कीर्तितम। આગળ કહેવામાં આવ્યું કે સ્થૂળ શરીર છે એ સૂક્ષ્મ શરીરની પ્રતિષ્ઠા છે, કારણ કે સૂક્ષ્મ શરીરને કોઈ રહેઠાણ જોઈએ। આ સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીરનું રહેઠાણ હોવાને કારણે એની પ્રતિષ્ઠા છે। પણ સાથે સાથે આ સ્થૂળ શરીર જીવંત કેમ છે? સૂક્ષ્મ શરીર છે માટે એ દ્રષ્ટિએ આ સ્થૂળ શરીર પણ સૂક્ષ્મ શરીરની પ્રતિષ્ઠા થઈ। આમ પ્રત્યેક એકબીજાનો આશ્રય થયો। સ્થૂળ શરીર સૂક્ષ્મનો આશ્રય થયો અને પેલું આશ્રય થયું, સૂક્ષ્મ સ્થૂળનો આશ્રય થયો, આશ્રય થયું એટલે આશ્રય આશ્રય કીર્તિતમ। આ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર આ બંને જેને યાજ્ઞવલ્કે આશ્રય અને આશ્રય રૂપે કહેલા હતા। प्रतिष्ठितम कुत्रेति तो हृदय कस्मिन् प्रतिष्ठितम, आ हृदय शा प्रतिष्ठित है ये प्रश्न पूछे ने। प्रच्छेदम पुनर्द्विज तो कैसे टीकाकार स्थूल सूक्ष्म देहो यौ अन्योन्यम आश्रितौ। स्थूल અને સૂક્ષ્મ દેહ જે અન્યોન્ય આશ્રિત છે। श्रुतिगत युष्मत् अस्मत् शब्दाभ्याम कीर्तितौ। युष्मत् અને અસ્મत् બે શબ્દો વડે શ્રુતિમાં જેનો નિર્દેશ કરવામાં આવ્યો। અસ્મत् શબ્દની ખરેખર તો ये त्वम च आत्मा છે એટલે એને પ્રશ્ન કર્યો કસ્મિન ત્વમ ચ આત્મા ચ પ્રતિષ્ઠિતો સ્થ એ સમજાવે છે। બરાબર છે। તો તું અને તારો આત્મા એ વ્યવસ્થામાં પ્રતિષ્ઠિત છે એટલે ત્વમ એટલે કે યુષ્મત શબ્દ, આત્મ શબ્દાભ્યામ કીર્તિતૌ। કસ્મિન ત્વમ ચ આત્મા ચ પ્રતિષ્ઠિતૌ। યુષ્મત અને આત્મ શબ્દાભ્યામ જેને કહેવામાં આવ્યું તૌ પુત્ર પ્રતિષ્ઠિતૌ
સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર આ બંને સમા પ્રતિષ્ઠિત છો. इति आकारं प्रश्नं विदग्धः कृतवान् इत्यर्थः. कस्मिन्नु त्वं च आत्माने प्रतिष्ठितो स्मस्थः इति. तो हे याज्ञवल्क्य તમે અને આત્મા શબ્દથી સૂક્ષ્મ શરીર, તમે શબ્દથી સ્થૂળ શરીર આશા પ્રતિષ્ઠિત છો એને આગળ પ્રશ્ન કર્યો. प्रतिष्ठितम कुत्रेदि अपरच्छेदम पुनर्द्विज. ટીકાકાર કહે છે કે દ્વિજ શબ્દ છે ને એ પછીના શ્લોક સાથે જોડવાનો છે. દ્વિજ એથી ઉત્તરાન્વય પછીના શ્લોક સાથે અન્વય ધરાવે છે. આમ તો દ્વિજનો અર્થ સાકલ્યમાં થઈ શકે, છતાં પણ અર્થ યાજ્ઞવલ્ક્ય કરે છે. तो आगे श्लोक में कहે प्राण इत्याह तमसोपि प्राणः कुत्रेति पृष्टवान् अपान इति तं प्राह शाकल्यं बुद्धिवर्जितम् अपानः क्वेति सोपृच्छत व्याने सोऽप्याहधीधनः व्यानः कुत्रेति संस्पृष्टः उदान इति सोऽब्रवीत् उदानः क्वेति सप्राह समाने सोऽप्यभाषत. तो कस्मिन्नु त्वं च आत्मा च प्रतिष्ठितौ स्थः इति एव प्रश्न करेले. प्राणेति प्राणेति आह तम. तो शाकल्य કહ્યું કે એટલે દ્વિજ એટલે યાજ્ઞવલ્ક્ય કહ્યું પ્રાણેતિ આ સ્થૂળ શરીર સૂક્ષ્મની પ્રતિષ્ઠા પ્રાણમાં છે. સોવી પ્રાણ કુત્રેતિ પૃષ્ઠવાન તમ. શાકલ્ય કહે છે તો એ પ્રાણ છે એની પ્રતિષ્ઠા શેમાં છે? અપાનેતિ તમ પ્રાહ કહે છે કે ભાઈ પ્રાણ પ્રતિષ્ઠા અપાનમાં છે. શાકલ્યમ બુદ્ધિવર્જિતમ હજી પેલાની ઝબકતી નથી. આ બધું કયા છતાં પણ હજી ટ્યુબલાઇટ થતી નથી કે આ બધા શબ્દો દ્વારા પણ. કારણ કે હૃદય શબ્દથી યાજ્ઞવલ્ક્ય પરમાત્મા પરમાત્માની પ્રતિષ્ઠા ક્યાં હોય? જે કે ઉત્તર આપે એનો અર્થ પરમાત્મા થતો હોય છે ને. પ્રાણ અપાન વ્યાન એટલે છેવટે બધાનો અર્થ પરમાત્મા જ થાય. એટલે પ્રાણ અપાન દરેક શબ્દનો અર્થ પરમાત્મા જ થાય છે એવું કહી રહ્યા છે યાજ્ઞવલ્ક્ય. પરંતુ પેલાને સૂઝતું જ નથી. એટલે કે બુદ્ધિ વર્જિતમ, પેલો બુદ્ધિ રહિત મૂર્ખ જે છે એ આગળ પૂછતો જ ગયો. स्थूल सूक्ष्म देहो यो अन्योन्यम आश्रितौ शुद्धिकर युष्मत् अस्मत् शब्दाभ्याम कीर्तितौ तौ कुत्र प्रतिष्ठितौ इति आकारं प्रश्नं विदग्धः कृतवान्. द्विजः आह तद्विजः याज्ञवल्क्य तं विदग्धं प्रति शरीरद्वयम् ऊर्ध्ववृत्त्यात्मके प्राणे स्थितम्. तो आ બંને સ્થૂળ સૂક્ષ્મ શરીર છે એ પ્રાણ ઊર્ધવૃત્ત્યાત્મક ઊર્ધ જઈ રહ્યો છે, બહાર નીકળી રહ્યો છે, એ પ્રાણમાં પ્રતિષ્ઠિત છે. તતઃ સો વિદગ્ધ પ્રાણ કુત્રેતિ પૃષ્ઠવાન. ત્યારે વિદગ્ધ આગળ કે આ પ્રાણ છે એ ક્યાં પ્રતિષ્ઠિત છે એ વળી પૂછ્યું. તદ ઉત્તરમ અપાને
અધોવૃત્તિ રૂપે આ પ્રાણને એકદમ જતો જતા કોણ રોકે છે? અપાન રોકી રાખે છે, અને માટે પ્રાણની પ્રતિષ્ઠા અપાનમાં શંકામાં આવ્યું. અપાન ક્વેદ સો પૃચ્છદ, તો અપાન ઇતિ પ્રથમેન ચતુર્થેન ચ સપદેન વિદગ્ધ. એ કેટલી બધી સહ શબ્દ આપ્યો ને. અપાન ક્વેરી સો પૃચ્છદ, આ પહેલો સહ. જ્ઞાન સોપ્યાધીન બીજો સહ. જ્ઞાન કુત્રે સંપૃષ્ટ ઉદાને સો બ્રવીત ત્રીજો. ઉદાન કોઈ આ સપ્રાહ ચોથો. આ ચાર સહ શબ્દ છે. એ ટીકા કરે છે કે પહેલો સહ અને છેલ્લો સહ પ્રથમેન ચતુર્થેન ચ સહપદેન વિદગ્ધ. અપાન ક્વૈરી સહ પૃચ્છદ એટલે વિદગ્ધ અપૃચ્છદ. વ્યાને સહ એટલે યાદ કે આહ ધીધન. પેલો બુદ્ધિ વર્જિત છે, આ ધીધન છે, બુદ્ધિરૂપી ધન ધરાવનાર છે. ઇતરેસ્તુ યાજ્ઞવલ્ક્યો ગ્રાહ્ય. બીજા બે શબ્દો સશબ્દ યાજ્ઞવલ્ક્ય મારે છે. તો અપાનની પ્રતિષ્ઠા વ્યાને, અપાનની પ્રતિષ્ઠા વ્યાનમાં છે. કેમ ભાઈ? પ્રાણાપાનયો સંધિ શૃંખલા સમહ. આ પ્રાણ ઉર્ધ્વ ગતિ વાળો છે, અપાન અધોગતિ વાળો છે. એ બંનેની શૃંખલા સમાન જે છે એની સંધિમાં જે આવ્યું છે એને વ્યાન કહેવામાં આવ્યો. આ વ્યાન પેલા ઉપર જતો અને નીચે જતા રોકે છે. જ્યાં જવાનું ત્યાં જવા દે, આગળ ના જવા દે. ને પ્રાણ જતો તો આવે નહીં, અપાન જતો તો આવે જ નહીં, તો આપણે જીવીએ જ નહીં. આ વ્યાન વાયુ છે એ પ્રાણને છેક જતો રહેતા રોકે છે. એક વાર રોકવાનો બંધ થયો એટલે ગયું. પ્રાણ ગયો અને પાછો ના આવે એટલે આપણે ગયા. પ્રાણ પાછો કેમ આવે છે? ધ્યાન એને એથી આગળ જવા દેતો નથી. અપાન પણ નીચે જઈને ઉપર પાછો કેમ આવે છે? એને આગળ જવા દેતો નથી. એટલા વ્યાન. વ્યાન પ્રાણાપાનયો સંધિ શૃંખલા સમહ. પેલી શાખાની જેમ બંનેને બાંધી દેના છે. તો વ્યાન કુત્રે સંપૃષ્ટ. આ વ્યાનની પ્રતિષ્ઠા ક્યાં છે? ઉદાને સોબ્રવીત. યાજ્ઞ કહે છે કે ઉદાનમાં વ્યાનની પ્રતિષ્ઠા છે. તત્ર કીલ સમહ, ખીલી જેવો છે. એટલે પેલી શાખા છે ને જ્ઞાનની, એને ક્યાં બાંધેલી છે? ઉદાહરણમાં કીલ અખમાં બાંધેલી છે. એટલે પછી વ્યાન પણ બરોબર પોતાના સ્થાને રહે છે. અને પછી આગળ પૂછ્યું ઉદાન ક્વેદ સપ્રાહ. ઉદાન ક્યાં પ્રતિષ્ઠિત છે એવું વિદગ્ધે પૂછ્યું. ક્વેદ સપ્રાહ વિદગ્ધે પૂછ્યું. સમાને સોપ્યભાષત. યાજ્ઞ કહ્યું કે ભાઈ ઉદાનની પ્રતિષ્ઠા સમાનમાં છે. સમાન હતું સૂત્રવત શરીર ધારક વિવેક. આ સમાન છે ને એ સૂત્ર દોરાની જેમ આખા શરીરને ધારણ કરનાર છે. સૂત્ર એટલે સૂત્રાત્મા. સૂત્રાત્માની જેમ આ સમાન જે છે એ બધાને ધારણ કરનાર છે. માટે આ વ્યાન ઉદાનની પ્રતિષ્ઠા પણ સમાનમાં કહેવામાં આવે. ચલો આજે આપણે અહીંયા આગળ સમાપ્ત કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં
सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः।